વંદે વંદે આજે આપણા વખાગોળિયા પ્રાથમિક શાળામાં વધારેલા ભારત વિકાસ પરિષદ શાખા દેવતના અધ્યક્ષ શ્રીમાન જીતેન્દ્રભાઈ ત્રિવેદી સાથે ભારત વિકાસ પરિષદના મંત્રી શ્રી અનિલભાઈ સાથે જેમના રૂમમાં શિક્ષણ રહેલું છે એવા મકવાણા સાહેબ સાથે જેમના ધર્મપત્ની આપણા વખાગોળિયા ગામના સરપંચ શ્રી સુરેશભાઈ સાથે પૂર્વ સરપંચ શ્રી અમૃતભાઈ ગામના જેમના ખરેખર આખા પરિવારમાં જેમને શિક્ષણની જ્યોત છે એક નહીં પરંતુ બે તો ડોક્ટર એક પોલીસમાં એવા મનસાભાઈ ભાઈ તમામ મિત્રો શાળાના આચાર્ય પરિવાર અને વહાલા બાળકો ખરેખર આપણે ગૌરવ કહી શકાય કે ગોળિયા પ્રાથમિક શાળા એટલે આજે ગોળિયામાંથી જે બાળકો તૈયાર થયેલા 50 થી પણ વધુ લોકો શિક્ષકમાં પછી આરોગ્ય ખાતામાં આર્મીમાં અલગ અલગ વિભાગમાં જે આ ભૂમિ ઉપરથી તૈયાર કર્યા હોવાનો યશ ખરેખર હું આજના તબક્કે આપણા જે ગોળિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી બાબુભાઈ પ્રજાપતિ સાહેબને જાય છે એમનું કારણ એક જ છે કે કેટલા વર્ષથી સાહેબ સેવા આપો છો તમે 25 વર્ષ તો 25 વર્ષથી જેમને આ ગોળિયા પ્રાથમિક શાળામાં જ્યારે સાહેબ અમારે કેવું પડે રજા હોય ને રવિવારની તો પણ બાળકોની કેર લેવા માટે સ્પેશિયલ આવે એટલે અમને ખરેખર ગૌરવ થાય છે કે અમને આવા શિક્ષક મળ્યા છે ત્યારે અમારા બાળકો આજે કઈ જગ્યાએ કઈ પોસ્ટ ઉપર રમત ગમત હોય તમામ ક્ષેત્રે જો આગળ જાય તો યશ હું આજે ખરેખર ગૌમતી વખા ગોળિયા પ્રાથમિક શાળાના આચાર્ય બાબુભાઈ પ્રજાપતિ સાહેબને ચોક્કસથી આપી શકું સાથે સાથે અમારા ગામમાં જે બાળકોની સંખ્યા છે જે છોકરીઓની સંખ્યા છે કે આજથી પણ છેલ્લા કેટલા વર્ષોથી છોકરા કરતા હંમેશા વધુ સંખ્યા હોય છે એનો પણ અમને ગૌરવ છે કે જ્યારે પણ અમારે શાળાની જરૂર હોય છે ત્યારે ગામના તમામ અગ્રણી હોય સરપંચશ્રી હોય પૂર્વ સરપંચશ્રી હોય કોઈ પણ એવું કોઈ જગ્યા એવું ના હોય કે સારું કાર્ય થતું હોય એટલે નાના મોટા વિઘન તો આવતા જ હોય પણ વિઘનને પણ પડકારરૂપ સાબિત કરવા અમારા ગામના તમામ અગ્રણીઓ હંમેશા શાળા માટે તત્પર હોય છે અને સહકાર આપે ત્યારે જ અમારા શાળાનું આ ગૌરવ થાય છે સાહેબ શ્રી બીજું કે મારો જ દીકરો જો 3જા ધોરણમાં હોય ભણતો હતો અને સમયના અનુકૂળના કારણે 4થા ધોરણમાં ત્યાં મૂકવો પડ્યો ત્યારે ટેસ્ટની પરીક્ષા લે ને ત્યારે 35 માર્કો આવે તો મને ખરેખર ઘણી વખત તો એવું થાય વિજયભાઈ કે અમારા માર્ક ખોટા તો નથી કે ના સાહેબ એનું શિક્ષણ હોયનું છે ને એનું પરિણામ છે એટલે પાયો મજબૂત હોય ને તો ગમે એવી તમે દિવાલ એના ઉપર ઘડાઈ શકાય એમ 1 થી 5નું ધોરણ છે એ મહત્વનું છે સાથે સાથે તમામ વાલીઓ ખૂબ સમય અને જે સંસ્કારથી બેઠા એ બદલ પણ હું વખાગોળિયા પ્રાથમિક શાળા વતી શુભેચ્છા પાઠવું છું અને અમારા ભારત વિકાસ પરિષદ શાખાએ જ્યારે અમને ફરીથી કીધું કે જ્યારે પણ અમારી જરૂર હોય ત્યારે સાહેબ અમનો ઉપયોગ કરજો અમે હંમેશા સેવા આપવા માટે બંધાયેલા છીએ તો ભારત વિકાસ પરિષદ શાખા દિવદરનો પણ હું આ તબક્કે વિશેષ આભાર માનું છું ખૂબ શુભેચ્છાઓ જય માતાજી જય